લખપતના ખટિયા ગામની પ્રાથમિક શાળાની કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી એડવોકેટ રમેશ બલિયાએ લીધી મુલાકાત। લખપત તાલુકાના ખટિયા ગામની પ્રાથમિક શાળાની કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી એડવોકેટ રમેશ બલિયા દ્વારા મુલાકાત લેવામાં આવી। શાળામાં અભ્યાસ કરતા બાળકો હોશિયાર અને ઉત્સાહી છે, પરંતુ શિક્ષક અછત ગંભીર ચિંતા ઊભી કરે છે। શાળામાં કુલ 57 વિદ્યાર્થીઓ નોંધાયેલ છે, જ્યારે માત્ર 2 શિક્ષકો હાજર છે। મંજૂર મહેકમ 5 શિક્ષકોનું હોવા છતાં પૂરતો સ્ટાફ ઉપલબ્ધ નથી। શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના સમયે વિદ્યાર્થીઓને પૂરતું માર્ગદર્શન ન મળવાની સ્થિતિ ઊભી થઈ છે। તાત્કાલિક શિક્ષક ભરતીની માંગ ઉઠી છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત તાલુકા। આજરોજ ખટિયા ગામે સ્કૂલની મુલાકાત લેવા માટે આવેલ। અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓની સંખ્યા 57 છે, શિક્ષકો માત્ર 2 છે। અહીંયા મહેકમ શિક્ષકોની 5 છે, એની જગ્યાએ 2 શિક્ષકો છે અને હાલ 1 શિક્ષિકા રજા ઉપર છે। તો તમે જાણી શકો છો કે આ છોકરાઓને કેવી રીતે શિક્ષક 2 જણા ભણાવતા હશે। ભાષાના શિક્ષકો, ગણિત વિજ્ઞાનના શિક્ષકો, તો આ લોકોનું સત્ર પૂરું થવા આવ્યું છે, છતાં પણ સરકાર દ્વારા મહેકમ પ્રમાણે શિક્ષકોની નિમણૂક નથી થઈ। તો ગામોગામ આ જ શિક્ષણની કથળતી પરિસ્થિતિ છે અને આવી રીતે જો ગામડાઓનું શિક્ષણ કથળશે તો આવનારું ભવિષ્ય કોઈ શિક્ષિત નહીં હોય। આ માત્ર 1 થી 7 કે 8 ધોરણ સુધી સટી કરી અને જો આ લોકોનું પાયો જ મજબૂત નહીં હોય તો આગળ કેવી રીતે વધશે એ તમે સમજી શકો છો। તો મહેરબાની કરી ને હું સરકારને અને તંત્રને વિનંતી કરું છું કે આ ગામમાં મહેકમ પ્રમાણે શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તો આ છોકરા બહુ હોશિયાર છે, આગળ વધશે અને ભણશે। ભારત માતા કી જય।